મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ સ્મિત મકવાણા બ્લોગ્સ. વેલકમ ફ્રોમ મનાલી પહોંચવાના 50 કિલોમીટર પહેલાં કોઈ ઢાબા ઉપર ઊભા રહ્યા છીએ થોડોક બ્રેકફાસ્ટ વોશરૂમ કરવા માટે અને બહારના સિનેમેટિક શોટ તો યાર શું વાત છે. મતલબ કંઈ શું જોવું ને શું ના જોવું એવું થાય છે. પાછળ બી તમે જુઓ એટલા મોટા મોટા પહાડો યાર. લિટરલીમાં મનાલી એટલે સ્વર્ગ કહેવાય. સ્વર્ગ કહી દેવું જોઈએ અને સ્વર્ગ ઘોષિત કરી દેવું જોઈએ. આજે 19 તારીખ થઈ. અમે 2 દિવસથી નીકળેલા છીએ અને હજુ પણ પહોંચવાના બાકી છે. જે કેમ્પ સાઇટ છે 50 કિલોમીટર જેવું દૂર છે. અત્યારે 6:30 થયા છે. કદાચ 8 સાડા 8 વાગ્યા સુધીમાં પહોંચી જઈશું. જોઈએ પછી શું ત્યાં આગળ પ્લાનિંગ ચાલે છે, કેમ કે આજે રેસ્ટ કરવો પડશે. આખી રાત હું નથી ઊંઘ્યો. શું થયું? ઝબકી મારી હતી 5 મિનિટની ઝબકી શું કહેવાય? આંખોમાં જુઓ તો હજુ એ તો ચશ્મા પહેર્યા છે. ચા પીને પછી પાછા નીકળીએ, કેમ કે કેમ્પ સાઇટ ઉપર જઈને જ નાસ્તો આપી દે તો સારામાં સારું. ફાઇનલી પહોંચી ગયા છીએ કેમ્પ સાઇટ ઉપર. ગાડી તો આવી ગઈ. હવે જોઈએ ક્યાંથી કેવી રીતે જવાનું છે. જસ્ટ લુક એટ ધીસ બ્યુટીફુલ વ્યૂ. સ્નો કેપ માઉન્ટેન. મારી લાઈફમાં પહેલી વખત મેં જોયા અને જોઈને બસ શું બોલવું એ જ ખબર નથી પડતી. પેલી બાજુથી માંડીને પેલી બાજુ છેક સુધી સ્નો કેપ માઉન્ટેન છે અને કેમ્પ કદાચ આ સાઈડે ક્યાંક છે. સો હવે ટેમ્પો ટ્રાવેલરમાંથી ઉતરી ગયા. પોતપોતાના હવે બિસ્તરા પોટલા લઈ અને જેમ કે એમની પાછળ જઈએ. બધા એક્સાઇટેડ તો બહુ છે. હવે અત્યારે જઈએ છીએ એ બાજુ સાઈડે ક્યાંક કેમ્પ છે. ચાલીને જ જવાનું છે. ટ્રેકિંગ અહીંથી ચાલુ થઈ ગયું ને? આ પેલું નહીં એક્લિમેટાઇઝ વિથ એટમોસ્ફિયર ઉપર આવ્યા. હવે ત્યાં આગળ કેમ્પ છે, બેઝ કેમ્પ. તો ત્યાં આગળ જઈને તે અમને અલોટ કરશે અમારા ટેન્ટ્સ. લુક આવી રીતે આપેલું છે કંઈક સુવા માટે. નાઇસ. આજાઓ. ओके ग्रुप जय हिंद. જય હિન્દ સર. कैसे सब लोग? ફાઇન. ઉચકો જાતે અહીંયા આગળ આ ટ્રેકિંગ કરવા આવ્યો છો ને? नीचे 8 ऊपर. ભાઈ 8 નીચે આજ ઉપર ચલો ફટાફટ. હવે કેમ્પથી અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવી ગયા છે. તમને અહીંયા આગળ અત્યારે તો અલગ અલગ નાસ્તો રોજ હોઈ શકે. આજે પૌવા છે, પૌવા સેવ ડુંગળી એટલે પૌવા બટાકા આપણે એમાં અને ચા.
હવે એક ખાસ વસ્તુ ધ્યાન આપજો કે જો તમે કેમ્પમાં આવતા હોય તો તમે ચમચી અને મગ એટલે કે કપ લઈને આવજો અને ટિફિન બોક્સ આવશો, કેમ કે અહીંયા આગળ એની રિક્વાયરમેન્ટ હોય છે. બૂટ અને એ બધી વસ્તુઓ તો તમને રેન્ટ પર મળી જશે, પણ આ વસ્તુ તમારે ફરજિયાત જોશે. હું ભૂલી ગયો છું એટલે મારે જીગાભાઈ જોડેથી શેર કરવું પડે છે. સો થોડુંક ટાઈમનું પંચ્યુઅલિટી ખાસ અહીંયા આગળ છે. 8:55 એટલે 9 વાગ્યા સુધીમાં તમારે બ્રેકફાસ્ટ માટે આવી જવું પડશે, બાકી પછી તમને બ્રેકફાસ્ટ નહીં મળે, કેમ કે થોડુંક ટ્રેકિંગ પર આવ્યા છે તો એ બધી વસ્તુનું ધ્યાન આપીશું. અને નાસ્તો પણ સારો છે, તો તમે પેટ ભરીને ખાઈ લેજો. તો આગળ હવે અમને એક્લિમેટાઇઝ કરવા માટે લઈ જશે, ત્યારે પછી જોઈએ. અને બંને વસ્તુ સરસ છે. જમ્યા પછી નાસ્તા પછી પણ તમારે તમારા જે સાધનો છે જમવા માટેના એને ધોઈ લેવા પડશે જાતે જ, અને ડીશને થોડી ચોખ્ખી કરી અને અહીં આગળ મૂકી દેવાની, એટલે એ લોકો સાફ કરી દેશે. આનો બગાડ ના કરતા, બાકી તમે પોતાની વસ્તુઓ જાતે ધોઈ લેજો. અહીંયા આગળથી નીચે ડોમ જેવું કરેલું છે, ત્યારે સુવાનું ત્યાં આગળ અમારા બધાની અરેન્જમેન્ટ કરેલું છે. ત્યાં બેગ મૂકવા માટે બી છે અને બધી રીતે. બાકી તમે જુઓ પાછળ જમવા માટે એટલો મસ્ત એરિયા છે, અને સામે જ મેજેસ્ટિક વ્યૂ. આવા વ્યૂ તો 5 સ્ટાર હોટલમાં ના મળે, પણ પોતાનું કામ જાતે કરવું પડે, જે 5 સ્ટારમાં ના હોય. તો શીખવાનું ઘણું બધું મળશે. અને આખા જે કેમ્પનો ટૂર છે એ તમને પછી શાંતિથી આપીશ, કેમ કે અત્યારે થોડું નીકળવાનું છે બહાર એક્લિમેટાઇઝ થવા માટે, આ ગોરો ખાવા માટે. स्वच्छ भारत अभियान मानते हो? यहाँ से जा रहे हैं, अभी थोड़ा गर्मी हो रहा है, पानी भरा है ना, नहीं भरा है तो टैप में, और इसके बाद सीधा जंगल में चलते हैं. आर यू रेडी? एक दिन या 4 दिन के लिए आए हो यार, मजे करो, एडवेंचर जहाँ पे जान लगे, और एक दूसरे का साथ दोगे मजा नहीं आया? दोगे? આદેશ મળી ગયો છે ત્યાંથી. હવે ફોલો કરીએ છીએ ટ્રેક લીડર્સને, જગદીશ સરને, જે આપણને લઈ જશે આગળ. ભાઈ બધા પાછળ રહેજો લાઈનમાં કમ્પ્લીટ. ટીમ આલ્ફા, અમારી ટીમનું નામ છે ટીમ આલ્ફા. ઓકે, એનો લીડર છું. સો બધાએ મારું કહેલું માનવું પડશે, નહીં તો ભાઈ વાસણ ઘસાઈશ મારા. તો ટ્રેકની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે કે જેમ બને એમ તમારી એનર્જી ઓછી વેસ્ટ થાય. બધા પાછળ લાઈનમાં આવી રહ્યા છે અને જઈ રહ્યા છીએ અમે એક ટ્રેકમાં એક્લિમેટાઇઝ કરવા માટે, કે અહીંયા આગળના વેધર અને જે રીતે પૂરું કરવાનું છે આખું 4 દિવસનો કેમ્પ, એમાં શું કરવાનું છે એના વિશે થોડું આજે ગાઈડ એન્ડ ટ્રેનિંગ એન્ડ ઇન્ટ્રોડક્શન. અને આજુબાજુનો ખાલી નજારો જો એકવાર. જે લોકો સાચે ટ્રેક કરવા માંગતા હોય ને એ લોકો માટે તો આ સ્વર્ગ છે. જસ્ટ લુક એટ ધેટ મેજેસ્ટિક વ્યૂ. લાગે છે ને એક નંબર. આ વસ્તુ ખરાબ નહીં પણ યાર, આટલી મસ્ત જગ્યા બગાડવા માટે માણસ તો તૈયાર જ હોય છે ને. બહુ હાર્ડ નથી આ એકદમ ઇઝી ટ્રેક હશે, અને પછી એનાથી મોડરેટ અને હાર્ડ થયા કરશે.
स्टार्ट होने वाला भाई, ठीक है? तो उसके लिए आप लोगों को अपने आप में रेडी रहना पड़ेगा। खतरा किस चीज का है? जान खुद का। यो थोड़ा माउंटेन के ऊपर चले। हम लोग जब भी माउंटेन में जाते हैं हम लोग फॉलो करते हैं 3C फॉर्मूला। फर्स्ट C स्टैंड्स फॉर केयर। लोग जहाँ पे जा रहे हो सकता है वहाँ पे दूसरे ट्रैकर्स भी हो, उनका भी केयर करना है। तीसरा यहाँ पे दोस्त लोग जितने भी रहते हैं ना वो बर्बादते हैं। ए मैं तो यहाँ से जंप कर सकता हूँ, तू कर सकता है? LNT means leave no trace। पत्थर गिरा जोर से चिल्लाना है, फिर वॉच आउट। સો બેઝિકલી એક ટ્રેનિંગ ચાલી રહી છે કાલ માટે. એ તો એની જાતે ઉતરી જશે, વાંધો નહીં. તો કેમ જવા દે ને, કમ કમ ગો. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. નીચે આવું જો, કૂદો નીચે, કમિંગ. વેરી ગુડ વેરી ગુડ. ગો 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 ગો. અને ટ્રેક કરવાનું બહુ ગમે લાગે. થેન્ક યુ સો મચ માય ફ્રેન્ડ, થેન્ક યુ સો મચ. આવા મિત્ર બધાને મળે. ફાઇનલી સારી એવી ટ્રેકિંગ, માઉન્ટેન કેવી રીતે ક્લાઇમ્બ કરવું, કેવી રીતે ત્યાં આગળ પોતાની જાતને એક્લિમેટાઇઝ કરવી, બધા વિશે ઇન્ફોર્મેશન લઈ અને પાછા કેમ્પ પર આવી ગયા છે. તો આજે 19 તારીખ સાંજે આ પ્રકારનું જમવાનું મળી ચૂક્યું છે અને બધા બેઠા તમે જોઈ શકો છો. આજુબાજુ એક મસ્ત પંગત જમાઈ છે. જમવામાં સારું એવી છે વેરાયટી. કોપરા પાક છે, થેપલા છે, ભૂંગરા છે, સેવ ટામેટાનું શાક છે, ખીચડી છે, કઢી છે, અને સલાડ છે. સલાડમાં કાકડી છે. જમવાનું સારું છે, પણ એક જ પ્રોબ્લેમ થઈ
કે જે 5 વાગે અમને ચા આપીને એમાં અમે થોડુંક વધારે ખાઈ કાઢ્યું અને જેના લીધે ભૂખ અત્યારે બહુ ઓછી લાગી છે અને 7 વાગે જમવાનું આપી દીધું. સો બી પ્રિપેર કે તમારે જમવાનો ટાઈમ થોડો ફિક્સ થઈ જાય તો સારી રીતે ખાઈ શકાય. જમવાનું હેલ્ધી છે અને સારામાં સારું છે.